નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા બચરાજના શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શૌર્ય ભૂમિ ગણાતી એવી ભારત ભૂમિ પર અવતરિત સુરવીર અયોધ્યા સૂર્યવંશના વંશ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાજા વીર દાદા જસરાજના તારીખ 22/1ના રોજ રઘુવંશીઓ દ્વારા આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેશોદના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા ક્રાંતિ સેના દ્વારા શૌર્ય દિન તેમજ રામલલાના સામૈયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કેશોદના જલારામ મંદિરે લોહાણા વિદ્યાર્થી ભવન સુધી શ્રી રામલલાના સામૈયામાં જલારામ મંદિરે આરતી કરી બેન્ડ બાજાના સુરે રવાડી સાથે ભગવાન શ્રી રામનું સામૈયું લોહાણા વિદ્યાર્થી ભવન સુધી રામના નારા તેમજ રાસની રમઝટ સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય નાની 4 બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી બિપિન ઠક્કરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રઘુવંશી સમાજના બાળકો દ્વારા શબરી, રામ, સીતા વગેરે વેશભૂષા રજૂ કરવામાં આવ્યા હતા. રામ તેમજ વીર દાદા જસરાજના જીવન પર વ્યક્તિત્વ પણ આપવામાં આવ્યું હતું. ધારા વિઠલાણી દ્વારા દાદા જસરાજના જીવન પર આપેલ વ્યક્તિત્વએ લોકોના દિલ જીતી લીધા હતા. આખા કાર્યક્રમનું આકર્ષણ દાદા જસરાજના જીવન પર આધારિત નાટક જુદા જુદા 30 પાત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રઘુવંશી સમાજના પરિવારો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. ડૉક્ટર સ્નેહલ કન્ના, લોહાણા ક્રાંતિ સેના કેશોદ. લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા આજરોજ જે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના અનુસંધાને સામૈયા મારા રઘુવંશી રામના તેમજ અમારા લોહાણા કુળના છેલ્લા રઘુવંશી રાજા એવા વીર દાદા જસરાજનો 966મી શહીદ દિવસ શૌર્ય દિવસ અમે તેને ઉજવીએ છીએ. તેના અનુસંધાને એક સુંદર ભવ્ય નાટકનું આયોજન કરેલું હતું. તેમજ વેશભૂષા, એકપાત્રી અભિનય, ગીત એવી અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટીનું પણ આયોજન કરેલું હતું. અને શ્રી રામચંદ્ર ભગવાન અને વીર દાદા જસરાજને યાદ કરી તેમના માનમાં તમામ રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેજ પરફોર્મ આપ્યું હતું. બાળકો, બહેનો, વડીલો સૌ ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર મળતો રહે તેવી જ લોહાણા ક્રાંતિ સેના કેશોદ દ્વારા આપ સૌને વિનંતી સહ આભાર. વંદે માતરમ. જય જલારામ, જય રઘુવીર.